તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે ને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો. તો આપણે સૌથી પહેલાં અહીંયાથી એલાઇટ મોશન ઓપન કરી દેવાનું છે. આવી રીતે ઓપન કર્યા પછી તમને અહીંયા આ પ્રોજેક્ટનું જે આઇકન જોવા મળે છે અહીંયા એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ તમે ડાઉનલોડ કરશો એ જોવા મળશે, તો એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા આવાળું ઓપ્શન ખુલીને આવે તો એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા મિત્રો આપણે વિડીયોનું ઓપ્શન ખુલી જાય તો એના પર ક્લિક કરી અને આપણી ગેલેરીની અંદરથી આપણા મનપસંદનો ફોટો સિલેક્ટ કરી લેવાનો. તમે આ ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન છે એના પર ક્લિક કરી લઈએ. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે આ વાળા 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી ફોટાને આપણે આવી રીતે ખસેડી અને નીચેની સાઈડ લઈ આવવાના મિત્રો. આવી રીતે ખસેડી અને મિત્રો અહીંયા આપણે સોંગની નજીક આવી રીતે લઈ આવવાના મિત્રો. તો અહીંયા લાવે અને પછી આપણે આવી રીતે મિત્રો લાવે અને મૂકી દેવાનો. તો મિત્રો અહીંયાથી મૂકી અને પછી આપણે આવી રીતે કટિંગ કરી લેવાનો ફોટાને મિત્રો. આવી રીતે અહીં સુધી કટિંગ કરી દેવાનો મિત્રો. પછી અહીંયા બીજો ફોટો તમારા મનપસંદનો આપણે આવી રીતે ગેલેરીની અંદરથી લઈ લેવાનો તમારા મનપસંદનો. તો મિત્રો અહીંયા અમે 2 ફોટા સિલેક્ટ કરી મૂક્યા છે, બરાબર. તો એવી રીતે તમે પણ 2 ફોટા તમારા મનપસંદના સિલેક્ટ કરી લેજો. પછી આ વાળા ફોટાને મિત્રો આ 3-4 ટુકડા છે એને આવી રીતે ક્લિક કરી અહીંયા ક્લિક કરી અહીંયા 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી કોપી કરી અને પછી આપણે જે ફોટાને સિલેક્ટ કરીએ એ વાળા ફોટાની ઉપર ક્લિક કરી અહીંયા ક્લિક કરી 3 ટપકા પર ક્લિક કરી અને અહીંયા પ્લે મત કરી લેવાનું. તો આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય. એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવડું આઇકન જોવાય છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાનું. એમાં 720 SSD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે આ વાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ આવી રીતે ડાઉનલોડ થઈ જાય મિત્રો. તો ડાઉનલોડ થાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવી પડશે. તો અહીંયાથી તમારે આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જાય. ડાઉનલોડ થયા પછી તમારે આ ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.